નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું હર્ષ, ઉમંગ અને ઉત્સાહના પર્વ ઉત્તરાયણની। ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું મહત્વ વિશેષ છે। સવારથી જ મંદિરોમાં લોકોની ભીડ જામેલી છે। જગન્નાથ મંદિરમાં પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે। જગન્નાથ મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર કરાયો છે। ગાય માતાને ઘાસ ખવડાવી લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। आज ઉત્તરાયણનો ઉત્સવ છે। ચારેકોર ઉમંગ, ઉત્સાહ, હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। પતંગબાજો પણ વહેલી સવારથી ધાબા પર ચડીને પતંગ ચગાવી તહેવારની ઉજવણી કરી રહ્યા છે। કાયપો છે, લપેટની બૂમો ચારેકોરથી સંભળાઈ રહી છે। પવનની ગતિ સારી રહેવાનું આજના આખા દિવસ માટે અનુમાન લગાવાઈ રહ્યું છે। કાયપો છે, લપેટની બૂમોથી આજે આખું આકાશ ગુંજી ઉઠશે। રંગબેરંગી પતંગોથી આજે આખું આકાશ ઝગમગી ઉઠશે। आज ઉત્તરાયણનો પર્વ છે। તમામ અમદાવાદીઓ સહિત ગુજરાતના લોકોમાં ભારે હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ધાબા પર કાયપો છે, લપેટની બૂમો સંભળાઈ રહી છે તો મોટા મંદિરોમાં પણ વિશેષ પૂજાનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આજે 14મી જાન્યુઆરી ગુજરાત માટે આજે કમૂરતા ઉતરશે। આજથી તમામ આજે કમૂરતા ઉતરતા આવતીકાલથી તમામ લોકો સારા કાર્યો કરશે। આજે તમામ જે મંદિરો છે તેમાં વિશેષ પૂજા અર્ચના થશે। ઉત્તરાયણના દિવસે તો દાનનો પણ વિશેષ મહિમા રહેલો છે। આજના દિવસે લોકો ગરીબોને દાન કરે છે। દાન કરવાથી પુણ્ય બંધાય છે તેવું કહેવાય છે। સાથે જ ગાય માતાને ઘાસચારો પણ આજે લોકો ખવડાવે છે। ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું મહત્વ જોવા મળે છે। સવારથી જ મંદિરોમાં લોકોની ભીડ જોવા મળે છે। જગન્નાથ મંદિરમાં પણ ભક્તોનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો છે। જગન્નાથ મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। ગાય માતાને ઘાસ ખવડાવી લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। જગન્નાથ મંદિરથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને સાથે જ લોકો ગાય માતાને ઘાસ ખવડાવીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનો વિશેષ મહિમા રહેલો છે અને સવારથી જ મંદિરોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। જગન્નાથ મંદિરમાં પણ ભક્તોનો જે ધસારો છે તે જોવા મળી રહ્યો છે। ત્યાં ગૌશાળામાં લોકો ગાયને ઘાસ ખવડાવવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનો વિશેષ મહિમા રહેલો છે। ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનો પણ વિશેષ મહિમા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મંદિર ખાતે પહોંચી રહ્યા છે, ગૌશાળા ખાતે પહોંચી રહ્યા છે। તો આજે ગૃહમંત્રી અમિત શાહ પણ જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે આવવાના છે અને વિવિધ જગ્યાએ તેઓ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરવાના છે। મોટી સંખ્યામાં શહેરીજનો પણ આજે વહેલી સવારની શરૂઆત મંદિરોમાં દર્શન અને દાન પુણ્યથી કરતા હોય છે। ઘાસચારો ગાયને ખવડાવીને આજના દિવસની શરૂઆત કરે છે। બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। એક બાજુ આજના સવારની શરૂઆત લોકો દાન પુણ્યથી ગાયને ઘાસ ખવડાવીને કરે છે અને બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે માહોલ અહીંયા બની રહ્યો છે। જે માહોલ અત્યારે જોવા મળી રહ્યું છે, લોકોમાં અનેરો ઉત્સાહ ઉત્તરાયણ પર્વને લઈને જોવા મળી રહ્યો છે। અને આજ મુદ્દે વધુ વાતચીત કરીશું। અમારી સાથે અમારા સંવાદદાતા અહીંયા જોડાઈ ગયા છે। જગન્નાથ મંદિરથી અમારી સાથે અમારા સંવાદદાતા વિભુ જોડાયેલા છે અને ધાબા પરથી અમારા સંવાદદાતા દીપિકા જોડાયેલા છે। પહેલી શરૂઆત કરીએ વિભુ આપનાથી। અત્યારે વહેલી સવારની શરૂઆત, ઉત્તરાયણની શરૂઆત લોકો મંદિરમાં દર્શન કરીને કરતા હોય છે અને જગન્નાથ મંદિરમાં અત્યારે વિશેષ ભીડ જોવા મળી રહી છે, કેવો માહોલ છે? હેતવી, આજે ઉત્તરાયણનો પર્વ છે અને તહેવાર હોય છે ત્યારે લોકો પહેલાં તો ભગવાનના આશીર્વાદ લઈ અને શરૂઆત કરતા હોય છે દિવસની। ત્યારે અમે અત્યારે જગન્નાથ મંદિરમાં છીએ। ભગવાન જગન્નાથના વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે। આજે વિશેષ આરતી એટલે કે મહાઆરતી પણ કરવામાં આવશે અને અત્યારે શણગાર છે તે થઈ રહ્યો છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો છે તે ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા આવી રહ્યા છે। આજે કહેવાય છે કે જ્યારે ઉત્તરાયણ હોય છે અને થોડું પણ પુણ્ય કરે છે તો એ અનંત રહે છે અને તેના માટે
સાથે જ લોકો આજે દાન ધર્માદો છે તે પણ વહેલી સવારથી કરવા આવતા હોય છે. આપણે સાથે અમદાવાદ વાસીઓ છે, ભક્તો છે કે વહેલી સવારે દર્શન કરવા આવ્યા છે. આપ શું કહેશો? અમે દર્શન કરવા કાયમ દર વર્ષે અહીંયા ઉત્તરાયણ પર આવીએ જ છીએ. જગન્નાથ મંદિર હર વર્ષે. ક્યાંથી આવ્યા છો? નરોડાથી. આપનું નામ શું છે? દિયા. દિયા, કહેવાય છે કે કોઈ પણ તહેવાર હોય છે ત્યારે આપણે ભગવાનના આશીર્વાદ લઈને દર્શન કરતા હોય છે. આજે આપણે પણ ફેમિલી સાથે આવ્યા છો, શું કહેશો? મકર સંક્રાંતિનો પર્વ સૌથી વધારે પેલો આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે મકર સંક્રાંતિ કાયમથી આપણે મીન્સ કે ભગવાનના દર્શન કરવા જોઈએ, દાન પુણ્ય કરવું જોઈએ. એટલે અમે તો કાયમ દર તહેવારે કાયમ અહીંયા જગન્નાથ મંદિર આવતા જ હોઈએ છીએ. આજે બહુ જ આનંદ થાય છે ભગવાનના દર્શન કરીને. અને મકર સંક્રાંતિ કાયમ ભગવાનના દર્શનથી સ્ટાર્ટ થાય એવી અમારી કાયમથી આશા હોય છે. અમે નવા બારસથી આવ્યા છે. મારું નામ અમિતા પટેલ છે અને અમે દર વખતે આવીએ છીએ અને ગાયનું દાન આપીએ છીએ અને અમને ભગવાન આશીર્વાદ આપે છે. અમે સુખી પરિવાર છીએ. તો અત્યારે જે ભક્તો આવે છે કે દાન ધર્માદો કરી પુણ્યનું ભાથું છે તે બાંધી રહ્યા છે. ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ અને દાન ધર્માદો છે તે કરી રહ્યા છે. આખો દિવસ વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવશે. સાથે કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના પરિવાર સાથે પણ ભગવાન જગન્નાથના દર્શન કરવા આવશે, પૂજા કરશે, આશીર્વાદ લેશે અને ત્યારબાદ દાન ધર્માદો પણ કરશે. બિલકુલ, અમારી સાથે અમારા સંવાદદાતા દીપિકા પણ અહીંયા જોડાયેલા છે, જેઓ અત્યારે ટેરેસ ઉપર ઉપસ્થિત છે. દીપિકા, અત્યારે સવારથી જે પતંગ રસિયાઓ છે તે ધાબા પર ચડી ગયા છે અને કાયપો છે ની બૂમો પણ સંભળાવા લાગી છે. કેવો માહોલ છે અને સાથે મહત્વની વાત, આજના દિવસે પવન કેવો રહેશે? થોડો ઓછો પવન છે, ઓછા પતંગો ચકી રહ્યા છે અને સવારનો સમય હજુ પિકઅપ અવર્સની અંદર જાણે કે આજે રવિવારના દિવસે લોકો આરામથી ટેરેસ પર ચડવાના હોય તેવો માહોલ લાગી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જીવરાજ પાર્ક વિસ્તારના છે, વિજલપુર વિસ્તારના છે, જ્યાં દૂર દૂર સુધી આપને થોડા પતંગો ચકતા દેખાશે. સાથે યુવાનો પણ છે, સવારથી ટેરેસ ઉપર જોવા મળી રહ્યા છે. આ તો તું અત્યારથી જ ફિરકી વીંટવા માંડ્યો હે, એટલે પતંગ કાપી નાખ્યો? ના ના, પવન જ નથી એટલે પતંગ કઈ રીતે કાપે? પતંગ જ નહીં ચકતો, પતંગ જ નથી. હવે શું કરીશ આખો દિવસ આવું રહેશે તો? આવું રહેશે તો કઈ નહીં, ઘરમાંથી ઊંઘી જઈશ. ઊંધિયું જલેબી નહીં ખાય? ના ના, ખાઈશ. શું નામ છે તારું? માહિર. માહિર, શું કેટલા પતંગ ચગાવવાનો પ્લાનિંગ છે? પવન પર ડિપેન્ડ કરે છે. તો પવન પર ડિપેન્ડ કરે છે. દર વર્ષે આ ફ્રેન્ડ્સ આ રીતે જ એન્જોય કરતા હો? અમારે તો એવું છે, અમારી જગ્યા ફિક્સ છે, અમે ત્યાં જ ચગાવી. ત્યાં જ ચગાવો. અચ્છા, શું નામ છે તારું? સોની દર્શન. અચ્છા, પતંગ ચગાવે કે ના ચગાવે? ઉડાવું છું કે દેખાતો તો નથી હાથમાં? એટલે અત્યારે પવન નથી ને એટલે થોડા નીચે આવી ગયા છે. પવન નથી એટલે પતંગ નીચે આવી જાય છે. એ લોકોને ટેરેસ ઉપર ચડવું પડે છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો પતંગ રસિયાઓ છે, એકલ દોકલ તમને જોવા મળશે. સાથે જ આ પ્રકારનો માહોલ અહીં જોવા મળશે, કારણ કે પવન ઓછો છે હેતવી, એટલે તેને કારણે પતંગ રસિયાઓ છે થોડો અત્યારે સવારના સમયે નારાજ થયેલા હોય તેવું બિલકુલથી જોવા મળી રહ્યું છે. બિલકુલ દીપિકા, આભાર માહિતી બદલ. વિભુ, આપનો પણ માહિતી બદલ આભાર. અત્યારે આપને સાથે જે ઉત્તરાયણનો જે માહોલ છે ધીમે ધીમે બનવાની શરૂઆત થઈ છે. પવનની ગતિ પણ અમે આપને આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, બતાવી રહ્યા છે કેટલા વાગે પવનની ગતિ કયા પ્રકારની હશે. એટલે પતંગ રસિયાઓ આ જોઈને તમે તૈયાર થઈ જજો પતંગ ચગાવવા માટે. તો સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસ પર છે. ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી અમદાવાદ ખાતે કરશે. અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી તેઓ કરવાના છે. જગન્નાથ મંદિર ખાતે સૌપ્રથમ તેઓ દર્શન કરશે. 3 અલગ અલગ સ્થળો પર પતંગ ચગાવીને તેઓ ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. હર્ષ સંઘવી, ગૃહ સચિવ, ડીજીપી સાથે તેઓ બેઠક કરશે. વિવિધ કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપવાના છે. ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાના છે. સાથે જ વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ડીજીપી સાથે તેઓ બેઠક પણ કરવાના છે અને વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત પણ રહેવાના છે. 3 અલગ અલગ જગ્યાઓ પર તેઓ પતંગ ચગાવીને આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવાના છે. સૌપ્રથમ તેઓ જગન્નાથ મંદિર જશે, ત્યાં દર્શન કરીને તે બાદ તેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે, ગુજરાત પ્રવાસ પર છે. અમદાવાદ ખાતે તેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાના છે. ખાણીપીણીના શોખીન સુરતીઓ ઊંધિયા માટે વહેલી સવારથી લાઈનોમાં જોવા મળી રહ્યા છે.
જે રીતે લાઈનો જોવા મળી છે, ઊંધિયાનો કિલોનો ભાવ ₹400 છે. પાછલા વર્ષે કિલોનો ભાવ ₹360 હતો. શાકભાજી મોંઘા થતા ભાવ વધારો કરાયો છે. 100 કિલો એડવાન્સ ઓર્ડર પણ મળ્યો હોવાની વિગત છે. રાજકોટ, વડોદરા, દુબઈ પણ ઊંધિયું મોકલવામાં આવી રહ્યું છે. તહેવાર એટલે કે ઉત્તરાયણ, અને ઉત્તરાયણને દિવસે સુરતીઓ પરિવાર સાથે ધાબા ઉપર પતંગ તો ચગાવતા હોય છે, સાથે સાથે સુરતી ઊંધિયાની જાયફત પણ માનતા હોય છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે દુકાનોમાં વહેલી સવારથી ઊંધિયું તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને સુરતી પાપડી, જે 3 દાણાવાળી પાપડી આવે છે, તેની સાથે બટાકા, શક્કરિયા, રીંગણ અને મેથીના મુઠિયા નાખી આ સ્પેશિયલ ઊંધિયું તૈયાર કરવામાં આવે છે. જોકે આ ઊંધિયું હજારો કિલો નહીં પણ ટન બંધી સુરતમાં વેચાય છે. સુરતના સુરતીઓ આખો દિવસ પોતાના ધાબા ઉપર પતંગ ચગાવે છે અને સાંજ પડતાની સાથે જ કહી શકાય કે પરિવાર સાથે ઊંધિયાની જાયફત માનતા હોય છે. સુરતમાં અલગ અલગ વેપારી દ્વારા ઊંધિયું તૈયાર કરવામાં આવે છે, ત્યારે સુરતના વર્ષોથી જાણીતા જોશી જયશંકર નામના વેપારી દ્વારા વર્ષોથી ઊંધિયું તૈયાર કરવામાં આવે છે. તેમના ઓનર આપણી સાથે જ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે તેઓ ઊંધિયું બનાવતા હોય છે અને ઊંધિયાની માંગ કેવી રીતે હોય છે. આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે હજારો ટન ઊંધિયું સુરતના સુરતીઓ આજનો દિવસ આવકતા હોય છે. નીતિનભાઈ આપણી સાથે છે, સીધા વાત કરીશું. કાકા, સૌથી પહેલાં તો ઊંધિયું કેવી રીતે બનાવો છો અને કેટલી ડિમાન્ડ આજના દિવસે? આ ઊંધિયામાં ખરેખર આજે ઉત્તરાયણના દિવસે સુરતીઓ ખૂબ જ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં ઊંધિયું ખાતા હોય છે. હવે તો અત્યારે ઘણી દુકાનો સુરતમાં થઈ ગઈ છે. લોકો સોસાયટીઓમાં પણ રસોઈયાને બોલાવીને ઊંધિયું બનાવે છે. તો આજે સુરતમાં હજારો કિલો ઊંધિયું ખવાઈ જશે. અમારે ત્યાં અમે જે સુરતી ઊંધિયું જેને કહેવાય કે પાપડી, બટાકા, રીંગણ, શક્કરિયા, રતાળુ અને વિવિધ ભાજીમાંથી બનેલા મુઠિયા, આ ઓરિજિનલ સુરતી ઊંધિયાની વસ્તુઓ છે. ઘણા લોકો પછી અંદર ગાજર નાખે, ટામેટાં નાખે છે, કેપ્સિકમ, મરચાં પણ નાખી દે છે, પરંતુ એ અસલ સુરતી ઊંધિયામાં આવતું નથી. તો અમે વર્ષોથી અહીંયા આગળ આ દુકાનમાં બનાવીએ છીએ. લોકોની ખૂબ ચાહના છે અને આજના દિવસે લગભગ અમારી દુકાનેથી પણ 400-500 કિલો જેવું ઊંધિયું વેચાઈ જશે. આ વર્ષે મોંઘવારીની વાત કરવામાં આવે, ઊંધિયું મોંઘું થયું છે, તે છતાં પણ અસર ગ્રાહકી પર કેવી? અત્યાર લગી તો કોઈ મોંઘવારીની અસર દેખાઈ નથી. જેમ અગાઉ કીધું એમ કે સુરતીઓએ હજી એક કહેવત જાળવી રાખી છે કે દેવું કરીને પણ ઘી પીવું. એમ સુરતીઓ ઘણી વખત દેવું કરીને પણ ઉત્સવો તો ઉજવતા જ હોય છે. અને મોંઘવારી તો આ શાકભાજીની માવઠાની જે અસરો છે એને કારણે થોડી ઘણી મોંઘવારી વધી છે શાકભાજીમાં ને એમાં. એને કારણે 40-50 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે. સુરતીઓ દેવું કરીને પણ ઘી પીતા હોય છે, એટલે કે ઊંધિયામાં આ વર્ષે 40 થી 50 રૂપિયાનો વધારો થયો છે. તેની પાછળ લીલા શાકભાજી છે, કારણ કે ચોમાસા બાદ જે પ્રકારનું માવઠું થયું છે તેને લઈને શાકભાજી બજારમાં ઓછા આવ્યા છે, મોંઘા થયા છે. તેને લઈને આ વર્ષે ઊંધિયાનો ભાવ વધ્યો છે. પણ આ ભાવ વચ્ચે પણ સુરતી લાલા કહી શકાય હજારો ટન ઊંધિયું પરિવાર સાથે આજે પોતાના ધાબા ઉપર મિજબાની કરતા જોવા મળશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. મોરબીમાં ઉત્તરાયણમાં ધારદાર દોરીઓના કારણે અબોલ જીવ બચાવવા માટે યુવાનો સ્ટેન્ડ બાય રહેશે. કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનોની ફોજ ઉત્તરાયણની ઉજવણી છોડીને પક્ષીઓને બચાવવા તૈયાર રહેશે. મોરબીમાં વિવિધ સ્થળોએ રેસ્ક્યુ સેન્ટર પર ચાલુ કરવામાં આવ્યા છે. સાથે જ કોઈ પણ પક્ષીઓની ચાઇનીઝ દોરી વડે અથવા પતંગ ચગાવતી વખતે ઈજા થાય તો તરત જ હેલ્પલાઇન નંબર 7574868886 અને અન્ય નંબર 7574885788 આ નંબર ઉપર સંપર્ક કરી શકશે. તરત જ કર્તવ્ય જીવદયાની ટીમ આવીને ઘાયલ પક્ષીઓને સારવાર અર્થે પોતાના કેન્દ્ર પર લઈ જશે. મકર સંક્રાંતિની મજામાં નિર્દોષ પક્ષીઓને સજા ન મળે તે ખાસ ધ્યાન આપે તેવી ટીમ દ્વારા લોકોને અપીલ કરાઈ છે. એ જગ્યાએ રેસ્ક્યુ કરી અને પ્રોપર વેથી રેસ્ક્યુ કરી અને સારવાર કેન્દ્રએ એની સારવાર, પ્રાઇમરી સારવાર ત્યાં આપી અને સારવાર કેન્દ્રએ એની મેજર જે ઇન્જરી હોય, કોઈ પાક કપાયેલી હોય કે ગમે તે મેજર ઇન્જરી હોય તો એનું સોલ્યુશન ત્યાં તાત્કાલિક થઈ જશે. અમુક પક્ષીઓ તો જે પોતાનો જીવ પણ આમાં ગુમાવી બેસે છે, કારણ કે જેને વધારે પડતું લોહી નીકળવાના કારણે અને પોતાનું જીવન ગુમાવવું પડે છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.
આવો અરુણ સાહેબ. નવસારીના ગણદેવી 4 રસ્તા નજીક ટ્રક પલટી. શુગર ફેક્ટરીથી સામાન ભરીને કીમ જતી ટ્રક અચાનક પલટી જતા દોડધામ. સર્કલ પર વળાંક લેતા સમયે બનેલી દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સદનસીબે ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ. જૂનાગઢમાં જોખમી રીતે વાહન ચલાવનાર યુવકની શાન ઠેકાણે આવી. પોલીસે બેફામ વાહન ચાલકને કાયદાનું ભાન કરાવ્યું. સાંકડી ગલીમાં જોખમી રીતે વાહન ચલાવી રહ્યો હતો શખ્સ, જેનો વિડીયો વાયરલ થતા પોલીસે યુવક પાસે માફી મંગાવી. દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાંથી જીરુની ચોરી. શેડ નંબર 5માં રાખેલા જીરુના 6 બાચકાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. 1 લાખની કિંમતના જીરુની ચોરીને લઈને કાર્યવાહી હાથ ધરાઈ. અમદાવાદમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી. રિક્ષાની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા. જાગૃત નાગરિકે રિક્ષામાં ખીચોખીચ ભરેલા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ કર્યો. દ્વારકાના લાલ પરડામાં કોઝવે તૂટતા પથ્થર ભરેલી ટ્રક પલટી. કોઝવે પરથી પસાર થતા સમયે કેટલોક ભાગ તૂટી જતા ઘટના બની. ટ્રક કોઝવે પરથી ખાબકવાના કારણે ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી. વલસાડના ઉમરગામમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. ગાંધીવાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી. દુકાનનું શટર તોડી 3 લાખથી વધુના મોબાઈલની ચોરી કરી તસ્કરો ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી. સુરતના મહુવામાં કંપનીમાં લાગેલી આગ કાબૂમાં. તરસાડી નજીક રેફ્રિજરેટર બનાવતી કંપનીમાં લાગી હતી ભીષણ આગ. ફાયર વિભાગની 6 ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. અમદાવાદના વટવામાં ઉમંગ ફ્લેટમાં ધડાકા સાથે આગ ફાટી. ફ્લેટ સંકુલમાં મોડી સાંજે ડીપીમાં વિસ્ફોટ થતા સ્થાનિકો ભયભીત થયા. વીજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમારકામ શરૂ કર્યું. વલસાડના સરીગામ જીઆઈડીસીમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. કંપનીમાં મોટું આર્થિક નુકસાન. નવસારીમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડા નાટા ફેરા. નવતાડ ગામમાં દીપડો દેખાતા ભયનો માહોલ. ગામના મુખ્ય માર્ગ નજીક આરામ ફરમાવતા દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. વડોદરાના વાઘલમાં 8 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ. ઘરના વાડામાં અજગર આવી જતા ભયનો માહોલ સર્જાયો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે તાત્કાલિક પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું. અમરેલીમાં બરવાડા બાવળ ગામે આખલાનો આતંક. વૃદ્ધાને અડફેટે લેતા શરીરે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી. સારવાર માટે વડિયા બાદ જેતપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. દાહોદના જરોઈ ગામે તળાવમાં 5 વ્યક્તિ ડૂબ્યા. ગામના તળાવમાં માછલી પકડતા સમયે દુર્ઘટના સર્જાઈ. સ્થાનિકો અને ફાયર વિભાગે મળી 4 લોકોનું રેસ્ક્યુ કર્યું. એક વ્યક્તિ હજુ પણ લાપતા. આણંદના ભાલેજ ઓવરબ્રિજ પર અકસ્માત. કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા બાઇક પર સવાર 2 યુવકો ઇજાગ્રસ્ત. ઘાયલ યુવકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. રાજકોટ ગોંડલ હાઈવે પર 2 કાર વચ્ચે સર્જાયો અકસ્માત. કાર વચ્ચેની ટક્કરના કારણે બંને કારને નુકસાન પહોંચ્યું. સદનસીબે કારમાં બેઠેલા વ્યક્તિનો આબાદ બચાવ થયો. વડોદરામાં સ્કૂલ રિક્ષા અને ટેમ્પો રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. આરાધના સિનેમા રોડ પરની ઘટનામાં સ્કૂલ રિક્ષા પલટી જતા બાળકો દબાયા હતા. સ્થાનિકોએ ઘાયલ બાળકોને તાત્કાલિક બહાર કાઢ્યા. ટેમ્પો અને રિક્ષાના અકસ્માત બાદ ટેમ્પો પણ પલટ્યો. ઘટના સ્થળે હાજર લોકોએ ટેમ્પા ચાલક નશામાં હોવાનો આક્ષેપ લગાવ્યો. બાળકોના વાલીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા. સુરતમાં બેફામ સિટી બસે બાઇક સવાર પિતા પુત્રને અડફેટે લીધા. પિતાની આંખો સામે જ 15 વર્ષીય પુત્રનું મોત. બમરોલીમાં 120 ફૂટ રોડ પર પુત્રને શાળાએ મૂકવા જતા સમયે બસ ડ્રાઈવરે પિતા પુત્રને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. વડોદરામાં બાઇક અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત. સરિતા ફાટક નજીક પૂરપાટ આવતી બસની ટક્કરે બાઇક ચાલકનો પગ શરીરથી છૂટો પડ્યો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો. સુરતમાં બેફામ એસટી બસની ટક્કરે યુવકનું મોત. ભેસ્તાન પાસે સિદ્ધાર્થનગરમાં બીઆરટીએસ ટ્રેક પર બસે અકસ્માત સર્જ્યો. કેટલાક લોકોએ માર મારતા યુવાન પોતાનો જીવ બચાવવા બીઆરટીએસ રૂટમાં ભાગતો હતો. બસની ટક્કરે યુવકનું મોત. ભરૂચમાં દહેજ ભરૂચ રેલવે ટ્રેક પર અકસ્માત સર્જાયો. ફાટક મેને ફાટક ખુલ્લું મૂકી દેતા ટ્રેન અને ઇકો કારની જોરદાર ટક્કર થઈ. ટ્રેનની અડફેટે આવતા ઇકોમાં સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા. એક એવું મંદિર જ્યાં કોઈ નથી વિતાવી શકતું રાત. જુઓ આજે રાત્રે 7:56 ગ્રાઉન્ડ રિપોર્ટ.
બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ તો મહેસાણામાં એક પરિવાર માટે ઉત્તરાયણની ઉજવણી શોકમાં પરિણમી। જિલ્લાના ખેરાલુના મોટી હિરવાણી ગામે પતંગ લૂંટવા જતા 10 વર્ષના બાળકનું મોત થયું છે। બાળક પતંગ લૂંટવા જતા કૂવામાં પડ્યું હતું, જે બાદ બહાર આવી શક્યું નહીં। વહાલ સોયાના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। અરવલ્લીના બાયડના ડેમાઈમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। એલસીબીની ટીમે 41 ફિરકીઓ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી। આરોપી બજારમાં ચાઇનીઝ દોરી વેચે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ વધુ રૂપિયાની લાલચે લોકોને જીવ જોખમમાં મૂકે છે। રાજકોટના જેતપુરમાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ તેમજ ચાઇનીઝ દોરી પકડાઈ છે। જેતપુરના શાંતિવન સોસાયટીમાં રહેતા શખ્સના મકાનમાંથી 2 વ્યક્તિ ઝડપાયા છે। પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી બાતમીના આધારે ચાઇનીઝ દોરી અને 50 ફિરકી તેમજ ચાઇનીઝ તુક્કલ 79 નંગ સાથે 2 શખ્સ તેમજ એક મોટરસાયકલ મળી કુલ 26,150ના મુદ્દામાલનો ઝડપી લીધો છે। જેતપુર સિટી પોલીસે સ્ટાફ દ્વારા ઠેર ઠેર ચાઇનીઝ દોરી અને ગેરકાયદેસર તુક્કલ માટે ચેકિંગ હાથ ધર્યું હતું અને જેમાં આ બાતમી મળી હતી। અને હવે વાત કરીશું સ્વચ્છતા અભિયાનની। हम सभी देश के तीर्थ स्थानों की मंदिरों की साफ सफाई करें, स्वच्छता का अभियान चलाएं। મંદિર પરિસર में સફાઈ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સ્વચ્છતા અભિયાન આજથી શરૂ થયું છે। 22 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલવાનું છે। આજથી મંદિરોમાં ભાજપનું સફાઈ અભિયાન છે। 14 થી 22 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલશે। ધાર્મિક સ્થળો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। પ્રધાનમંત્રીની અપીલ બાદ આ અભિયાન શરૂ થશે। મુખ્યમંત્રી ગાંધીનગરના ધોળેશ્વર મંદિરમાં સફાઈ કરશે। સમગ્ર દેશમાં આજથી આ અભિયાન શરૂ થશે। અને હવે વાત કરીશું રાહુલની ન્યાય યાત્રાની। રાહુલ ગાંધી ન્યાય યાત્રા શરૂ કરશે। આજથી મણિપુરથી ન્યાય યાત્રાની શરૂઆત તેઓ કરવાના છે। મણિપુરથી મુંબઈ સુધી 66 દિવસ સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 15 રાજ્યો અને 110 જિલ્લામાંથી પસાર થશે ન્યાય યાત્રા। 6700 કિલોમીટર ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા 5 દિવસ સુધી ચાલશે। આદિવાસી મત બેંકને ટાર્ગેટ કરવાનો પ્લાન છે। 7 જિલ્લા અને 5 લોકસભા વિસ્તારને કવર કરવાનો પ્લાન છે। ગુજરાતમાં 445 કિલોમીટરની આ યાત્રા રહેશે। વિસગરના તરબ ખાતે વાડીનાથ મહાદેવના નવા મંદિરનું નિર્માણ થયું છે। આ મંદિરમાં સ્થાપિત થનાર શિવલિંગની યાત્રા અમદાવાદ શહેરમાં ફરી। સતત 13 દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રા ફર્યા બાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ યાત્રાનું સમાપન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા। સાથે જ રબારી સમાજના આગેવાનો અને લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે રબારી સમાજના આગેવાન અને પૂર્વ કોર્પોરેટર દિનેશ દેસાઈએ કહ્યું કે તરબમાં ઇતિહાસ બનવા જઈ રહ્યો છે। આજે જ્યારે ઇતિહાસ બનવા જઈ રહ્યું હોય છે અને આપણે સાક્ષી હોઈએ પણ આપણને ખ્યાલ નથી હોતો કે ઇતિહાસ બનવા જઈ રહ્યો છે। આપણું શિવ મંદિર તરફની અંદર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે। આપણે તો આ ફોન થી સંભળાયું ને બધાને, બધા જોડે રહેતા શીખવું જ પડે ભાઈ, બધા જોડે જ રહેવું પડે। બધા જોડે રહેતા શીખી જાઓ, બધા જોડે રહેશો તો આનંદથી આગળ વધાશે। જેટલી સ્પીડે વધ્યા છો એનાથી ડબલ સ્પીડ આગળ વધશો। મંચ ઉપર જે બધા બેઠા છે ને એ બધાય તમારે એક એક મંદિર આવું નહીં, તમે કહો એટલી સંસ્થાઓ સામાજિક અને શૈક્ષણિક બંને બનાવે એવી તાકાત વાળા બધા બેઠા છે। આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।